કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે કોઈ પણ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેને કઈ રીતે ચકાસવું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. આ વસ્તુ તમારા ધોરણ 10 માં પૂછાતી હોય છે. તો પહેલા તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો જો a બરાબર નોટ 0 એટલે કે એની કિંમત જો 0 ના હોય અને x નો વર્ગ વત્તા bx વત્તા c ના સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે. એટલે કે કોઈ પણ સમીકરણ છે ને x નો વર્ગ વત્તા bx વત્તા c ના સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે 5x નો વર્ગ વત્તા 7x વત્તા 3. તો અહીંયા જુઓ આ સ્વરૂપનું સમીકરણ છે x નો વર્ગ, તો x નો વર્ગ બીજા પદમાં x છે અને અહીંયા c, અહીંયા bx અને આ x નો વર્ગ આ રીતે દર્શાવી શકાતું હોય તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય છે. ત્યાં a બરાબર નોટ 0, 0 ની કિંમત જ્યાં 0 હોવું જોઈએ નહીં, આ a 0 ક્યારે હોય નહીં. જો અહીંયા 0 હોય, માની લો 0x નો વર્ગ હોત તો અહીંયા શું થઈ જાય 0, તો આ દ્વિઘાત સમીકરણ બની શકે નહીં. તો આ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકશું નહીં. તો આપણે યાદ શું રાખવાનું છે કે જો કોઈ પણ સમીકરણને આ સ્વરૂપે તમે લખી શકો તો તે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણી પાસે પહેલો દાખલો છે x ઓછા 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. આ દાખલાને ગણવાની આપણે ટ્રાય કરશું. હવે આ દાખલાને બે રીતે ગણી શકાય છે. તમે ડાયરેક્ટ પણ ગણી શકો અને ડાબા જબા કરીને પણ ગણી શકો. ડાબા જબા કરશો તો કોઈ પણ દાખલો મોટો હશે તો તમે જલ્દી ગણી શકશો અને તમારે ભૂલ પડશે નહીં. તો હું તમને એ રીતે શીખવાડીશ. તો આ સાઈડને ડાબા અને આ સાઈડને જબા કહીશું. તો અહીં લખશું, અહીં ડાબા બરાબર શું રકમ છે? x નો વર્ગ, x ઓછા 2 નો વર્ગ વત્તા 1. હવે જો આને આપણે સૂત્ર છે a ઓછા b નો વર્ગ હોય એટલે કે a ઓછા, અહીંયા હું તમને સમજાવું કે a ઓછા b નો વર્ગ હોય તો આપણે આમ લખી શકીએ a નો વર્ગ ઓછા 2ab ઓછા b નો વર્ગ. છેલ્લામાં વત્તા આવશે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ રીતે આને ફેરવી તો x નો વર્ગ ઓછા 2 ગુણ્યા x દુ 4x વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 હતા ને એમને. તમને એમ થાય સાહેબ તમે ડાયરેક્ટ, જો તમારે આ વસ્તુ શીખવી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કઈ રીતે આ નિત્યસમ તમે શીખી શકો છો. હું બધું અત્યારે શીખવવા જઈશ તો દાખલો જે વિડીયો છે વધારે મોટો બની જશે. તો આને આ રીતે તમારે ફેરવી નાખવાનું છે. હવે આને લખ્યા પછી x નો વર્ગ, હવે આને જુઓ 4x, 4 ને કેટલા થઈ જાય 5. તો મને ડાબા બરાબર આવી રકમ મળે છે. જબા બરાબર આપણી પાસે શું છે? 2x ઓછા 3. આમાં કઈ થતું જ નથી તો આમાં આપણે કઈ કરવાની જરૂર નથી. હવે આના બરાબર મને આવું મળે છે, આના બરાબર આવું, તો હું આમ લખી શકું કે x નો વર્ગ ઓછા 4x વત્તા 5 2x ઓછા 3. મેં આને આ શું કર્યું છે? સાદું રૂપ આપીશું એટલે જે વસ્તુ નાની બને. હજુ આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસવાનું છે. તો x નો વર્ગ, આ 2x વત્તા છે આ બાજુ લાવી તો 4x અને 2x, આ સજાતીય પદને પાસે રાખવાનો પ્રયત્ન કરવાનો. 5 ઓછા 3 છે આ બાજુ આવે તો વત્તા 3 બરાબર 0, કારણ કે આ બરાબર આપણે 0 લેવાનો છે. x નો વર્ગ ઓછે ઓછે વત્તા 4x ને 2x કેટલા થઈ જાય 6x, મોટી રકમ નિશાની માઇનસ, 5 ને 3 8 બરાબર 0. જો તો આ રીતનું સમીકરણ બને છે. x નો વર્ગ છે, bx વાળું પદ છે, c વાળું પદ છે, અહીંયા ભલે સહગુણક ના હોય તો પણ ચાલે. તો આ દ્વિઘાત સમીકરણ આપણને મળે છે. તો આ શું દ્વિઘાત સમીકરણ છે? તો અહીં લખી શકીએ કે હા, આપેલ સમીકરણને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના સ્વરૂપમાં ફેરવી શકાય છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ટૂંકમાં તમારે આ રીતે જો કોઈ પણ સમીકરણને ફેરવી શકતા હોય તો આપેલ સમીકરણને તમે કહી શકશો કે દ્વિઘાત સમીકરણ છે. બીજું સમીકરણ આપણે જોઈ, આપણી પાસે આવું સમીકરણ છે, આને આપણે સાદું રૂપ આપીને આ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. જોવા આપણે ગણવાની ટ્રાય કરી તો અહીં ડાબા બરાબર શું મને આપ્યું છે
આ વસ્તુ છે x વત્તા 1 વત્તા 8 x ગુણ્યા x કરો તો x નો વર્ગ x ગુણ્યા 1 કરો તો x વત્તે વત્તે વત્તા અને 8 તો છે જ તે આ સાદું રૂપ છે આ x સાથે ગુણાય ને આ x આની સાથે ગુણાય તો ડાબા બરાબર મને આવું મળે છે જબા બરાબર શું છે x વત્તા 2 x ઓછા 2 હવે જો આ બંને કાઉન્સ વાળી રકમ છે તો તમે આને કઈ રીતે લખી શકો આ દ્વિતીય સમનો પણ ઉપયોગ કરીને દાખલો ગણી શકશો જો ન આવડતું તો આપણે આ રીતે કરી શકીએ x આ કાઉન્સ સાથે ગુણાય અને 2 પણ આ કાઉન્સ સાથે ગુણાય છે તો x ને પેલા કાઉન્સ સાથે ગુણીને આમ લખી શકીએ અને 2 ને આ કાઉન્સ સાથે ગુણીને આપણે આમ લખી શકીએ જો x ગુણ્યા x નો વર્ગ 2 ગુણ્યા x 2x વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા x 2x વત્તે વત્તે વત્તા અને 2 દુ 4 વત્તે ઓછે ઓછા ઓછા વત્તા છે તો આ રકમ ઉડી જાય x નો વર્ગ ને આપણને ઓછા 4 મળે છે હવે ફરીથી આ રકમ બરાબર ને આ રકમ બરાબર જે મળ્યું એ આપણે સામ સામે મૂકી દઈશું x નો વર્ગ વત્તા x વત્તા 8 બરાબર x નો વર્ગ ઓછા 4 x નો વર્ગ આ વત્તા છે આ બાજુ લઈ તો ઓછા વત્તા x વત્તા 8 ઓછા 4 વત્તા છે આ બાજુ લઈ તો પ્લસ જોઈ લો આપણે કઈ રીતે ફેરવું છે આ રકમ ઉડી જાય છે x રહેશે વત્તે વત્તે વત્તા 8 ને 4 12 બરાબર 0 તો આને આપણે તમે જોઈ શકો છો ax વાળું પદ જ નથી તો આને આપણે શું આ સ્વરૂપમાં ફેરવી શકતા નથી તો આ દ્વિઘાત સમીકરણ નથી તો અહીં લખી અહીં a બરાબર નોટ બિલોંગ ટુ 0 એટલે કે a બરાબર 0 આપણને મળતો નથી તેમજ સમીકરણને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના સ્વરૂપમાં ફેરવી શકતા નથી માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી બરોબર આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી તમને એવું થતું સાહેબ અહીંયા શું આપણે અલગ લખવું આ રીતે લખી શકો આ રીતે લખી શકો મેઇન વસ્તુ એ છે કે તમને સમજાવવું જોઈએ તમે લખી એકવા જોઈ તો અહીં આપણે એટલું જોયું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં કઈ રીતે આપણે ચકાસી શકીએ હજુ એક દાખલો આપણે લેવાનો છે પછી આ વિડીયોને આપણે પૂર્ણ કરશું તો ચાલો એ પણ દાખલો જોઈએ તો હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો તો ચાલો એને આપણે જોઈએ તો અહીં આપણી પાસે રકમ શું છે x કાઉન્સની અંદર 2x વત્તા 3 બરાબર x નો વર્ગ વત્તા 1 આપણી પાસે શું છે રકમ છે તો ડાબા બરાબર શું થશે x 2x વત્તા 3 x ગુણ્યા 2x કરો તો 2x નો વર્ગ x ગુણ્યા 3 કરો તો 3x તો હવે આમાં કઈ બીજું થતું નથી કારણ કે સજાતીય પદ નથી એટલા માટે હવે જબા બરાબર મારી પાસે શું છે x નો વર્ગ વત્તા 1 તો આને આપણે લખી લેવી કે આ પહેલા લખશું 2x નો વર્ગ વત્તા 3x x નો વર્ગ વત્તા 1 બોલો હવે શું આમાં થઈ શકે આ રકમને આ બાજુ લાવી 2x નો વર્ગ ઓછા x નો વર્ગ વત્તા 3x એક વત્તા 1 લાવીને આવો તો ઓછા બરાબર 0 2x નો વર્ગમાંથી x નો વર્ગ જાય તો x નો વર્ગ વત્તા 3x ઓછા 1 બરાબર 0 તો આને ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપમાં લખી શકીએ છીએ એટલે કે અહીં a બરાબર નોટ બિલોંગ્સ ટુ 0 કે a ની કિંમત 0 નથી તેમજ આપેલ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આપેલ સમીકરણ શું છે દ્વિઘાત સમીકરણ છે તો આવા ઘણા બધા બીજા દાખલા હોય છે એવા તમે ગણવાની ટ્રાય કરી શકો છો
તો અહીં આપણે એટલું મિત્રો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલના વિડીયો જોતા રહો અને વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.